સેક્રિફાઈસ ડૉક્ટર કરતા હોય છે તે કદાચ સોસાયટી ના પણ જોઈ શકે. તો ક્યારેય એવો વિચાર ના આવવો જોઈએ કે ભાઈ મારું શું આમાં. હંમેશા એમ જ વિચારાય કે ભાઈ આમાં પેશન્ટનો બેનિફિટ શેમાં છે. તો આપણા બધા જના જીવનમાં ડોક્ટર્સનો એક બહુ મહત્વનો ફાળો હોય છે. ત્યારે આજે ડોક્ટર્સ ડે નિમિત્તે વી હેવ ડોક્ટર સોનલ શાહ વિથ અસ. સો હાવ આર યુ મેમ? ઓ એબ્સોલ્યુટલી ફાઇન. તો આ ડોક્ટર બનવાની જર્નીમાં એક ડોક્ટરની પર્સનલ લાઈફ અને ફેમિલી લાઈફ કેવી હોય છે, ને એના જીવનમાં કોઈ ડે ઓફ હોય છે કે નહીં? જ્યારે અમે નાના હતા ને ભણતા હતા તો મને યાદ છે કે મારા કઝિન્સ બધા મેરેજ અટેન્ડ કરતા. હાર્ડલી અમે કોઈના મેરેજ અટેન્ડ કર્યા હશે. તો કે એ તમારે સેક્રિફાઈસ કરવું પડતું હોય છે. પ્રેક્ટિસ ચાલુ કર્યા પછીથી પણ સેમ થિંગ, પરફેક્ટલી ડે ઓફ જેવું નથી હોતું, પણ જે સમય મળે છે તમે સરસ માણો. તો કે મલ્ટિપલ ડે ઓફ જેટલું તમે હાફ ડે ને પણ સરસ માણી શકો છો. તમારી નજર સામે તમે કેટલા ડેથ કેસીસ અને બધી ટાઈપના કેસીસ જોયા હશે, તો એ સ્ટ્રેસ અને એ ફિલિંગ કઈ રીતે મેનેજ કરો? ખરેખર અઠવાડિયું આપણને જમવાનું ના ભાવે અને તરત એવા વિચારો આવે કે બીજા કોઈને આવું ના થાય, એના માટે આપણે શું કરી શકીએ સોસાયટી માટે? કઈ સલાહ એક ડોક્ટર તરીકેની? બસ બધાએ આપણા હાથમાં શું છે તો કે સારો ડાયટ અને સારી લાઈફસ્ટાઈલ. જો આ બે વસ્તુ રાખીએ છીએ તો ઘણા બધા ડિઝીઝથી આપણે દૂર રહી શકીએ છીએ. અને માનો કે ભગવાન તેમ છતાં કંઈ ડિઝીઝ જેનેટિક આપે છે તો કે જો તમારી આ બંને વસ્તુ સારી છે તો તમે એને બહુ સારી ફાઇટ આપી શકો છો.